શ્રીજી મહારાજ એમની સાથે ડુંગરજી પાર્ષદ બંને જાય છે, ચાલ્યા જાય છે. વચ્ચે લાંગણો જ ગામ આવ્યું આ બાજુનું, મહેસાણા પાસે. એના પાદરમાંથી નીકળ્યા એટલે મહારાજ કે ડુંગરજી અહીંયા પ્રેમી ભગત છે, એને જે સ્વામિનારાયણ કરતા જાય. ભલે મહારાજ. 4 વાગ્યાનો સુમાર હશે જ. એ પ્રેમી ભક્ત બાઈ, એમનું નામ હતું અમૃતબાઈ. મહારાજ એના ફળિયામાં આવ્યા. અમૃતબાઈ જોયું, એકદમ ભાવ વિભોર થઈ ગયા. ઓહો મહારાજ, પધારો પધારો. ઢોલિયા ઢાળી દીધા, બેસાડ્યા, જળ પીવડાયું. મહારાજ હવે તમે આવ્યા છો તો રોકાઈ જાવ. તો ના, રોકાવું તો નથી, જવું જ છે, આગ્રહ રેવા દો. અરે મહારાજ, માંડ માંડ આવ્યા ને તમે વૈયા જાઓ, એના ઉતાવળ છે, જવું છે. તો એમ કરો, તમે જમતા જાઓ, હું રાત નહીં રોકું. વહેલું તમને ભોજન થાળ કરાવી દઉં, જમી લ્યો પછી નીકળો. જમવાય રોકાવું નથી, અમને જવા દે, ક્યારેક આવશું, ક્યારેક વાત, આટલું રાખ, અમને રજા. કોઈને કેમ મન થાય જવા દેવાની? ભગવાન પધાર્યા, એ સામેથી આવ્યા અને ખાલી પાણી પી નીકળી જાય, એવું તો આપણને ગમે નહીં. ભાઈ આવ્યા જ છો તો કાંઈક જમતા જાઓ. એમ આ બધું કમાઈ કમાઈને રાખ્યું છે કોના માટે છે? અરે આજે પણ કોઈને ઘેરે સાધુ આવ્યા હોય ને એવું ટાણું હોય ને પછી એમ કે ના હવે નીકળી જ જવું છે, તો એમ તો થાય ને ભાઈ, છેલ્લી ભાગે કાંઈક તો ફળ ફૂલ, દૂધ પાણી કાંઈક તો લેતા જાઓ. અમૃતભાઈ ને તો દિવ્ય પ્રેમ, આપણે તો હજી થોડો ઓછો ઘણો પ્રેમ હોય કે રોકાય તો ભલે ને જાય તોય ભલે. પણ શ્રીજી મહારાજ કે જવું જ છે. જેવા પગલા પાછા ઉપાડ્યા ને અમૃતબાઈ નો જાણે જીવ નીકળી જતો એવું લાગ્યું, હાશકારો નીકળી ગયો. અરે રે રે, હવે ક્યારે આવે? મહારાજ ની પીઠ પાછળ અમૃતબાઈ જોઈ રહ્યા અને મહારાજ ઉતાવળે પગલે નીકળી ગયા. પણ અમૃતભાઈ ખસી શક્યા નહીં પોતાની ખડકી ડેલીએથી. આમનમ જોઈ રહ્યો ના, મહારાજ નથી જતા, મારું ભાગ્ય જાય છે, મારું જિંદગીની આખી કમાણી જાય છે. અમારા ઘરે આવ્યા અને મારું જીવતર સફળ ન થયું, હું જમાડી શકી નહીં. હશે મારામાં કાંઈક એવી ખોટ હશે એટલે મારા પાસે નહીં એમની જમવાની ઈચ્છા હોય. પણ મહારાજ મને એવી કાંઈક લાયક બનાવો અને મારા હાથનું કાંઈક જમો, વેલા વેલા આવો, બીજું તો શું કહ્યું. પણ બહુ જ પોતાના ઘરમાં આવીને અમૃતભાઈ તો બહુ ધ્રુસકે રડે. પણ હવે મહારાજ તો નીકળી જ ગયા હતા. તો પ્રેમ એવી વસ્તુ છે ને, તો મહારાજના પગ ભારે થવા માંડ્યા. આ પ્રેમની અસર છે અને ભગવાન જ ઝીલે છે. ઉતાવળી ચાલ હતી, ધીમી પડી ગઈ. ડુંગરજી કે મહારાજ ચાલો ને ઉતાવળા. મહારાજ કે ચાલવું તો છે પણ ચલાતું નથી. એ ડુંગરજી ભગત ને કાંઈ એમાં ખબર પડે નહીં. ચાલ્યા, થોડું સાંજ પડવા માંડી. ડુંગરજીને એમ હતું કે મહારાજ હવે ધીમા ચાલો છો, સામે ક્યાં પહોંચ્યું? મહારાજ કે ડુંગરજી હવે તો હલાય એવું લાગતું નથી. આજુબાજુ કોઈ વાડી હોય તો ત્યાં રાતે પડ્યા રહી, સવારે ઉઠીને નીકળી જશે. અરે રે, તો પછી પેલી અમૃતબાઈ કહેતા હતા ત્યાં રોકાઈ જવામાં તમને શું વાંધો હતો? અહીંયા વગડામાં ખુશાઈ રહેવું, ત્યાં શું વાંધો હતો? પણ હવે જે થયું ડુંગરજી હલાય એમ છે નહીં. આજુબાજુ જોઈ ઘેગુર વાડી વનરાય આ બાજુ તો હોય જ. એક વાડી મહારાજ જોઈને કીધું કે આમાં જાય ડુંગરજી. ત્યાં ગયા, સરસ મજાની વાડી, સરસ મજાના પાકા થાળા બાંધેલા. મહારાજે ત્યાં જઈને આસન જમાવી દીધું. મહારાજ ડુંગરજીને કે ડુંગરજી હવે બીજું કઈ કરવું નથી, આપણે ચોખવાડ કરીને સુઈ જઈએ. ભલે મહારાજ. લંબાવી દીધું. રાત ધીમે ધીમે આગળ જાય. ખેતીવાડીમાં મોડે સુધી મજૂરો કામ કરતા હોય, એ બધા ઘરે પછી કામ કરી પાછા ફરવા જોયું ત્યાં તો ત્યાં કોઈક સુતેલા જોયા કે આ કોણ ઘૂસી ગયું. નજીક આવ્યા, ઓળખાણ પૂછી, ખબર પડી આ તો આપણે અમૃતભાઈ છે, એમના ભગવાન છે.
પણ અડધી રાતે શું વાડીઓ છેટી હોય છતાંય પેલા ઉતાવળે આવી અડધી રાત ભાંગ્યા પછી આવીને ઘરે ખબર આપી કે બા હા તમારા ભગવાન વાડીએ ઉતા છે. અમૃતભાઈ કે ન અહીંયા રોકાણા અને ત્યાં વગડે પીડ્યા રહ્યા, ક્યાંય જમવાનો મેળ પીડ્યો નથી. હશે હવે મારે ભોજન લઈને વહેલું જઈને પહોંચાડવું છે. રાત્રે સ્નાન કર્યા, રસોઈ તૈયાર કરવા માંડ્યા. એ સરસ મજાની ગામડામાં ખેડૂતોને ત્યાં સેવ હોય જ, ઘઉંની બનાવેલી સેવ. એ સેવ બાફે, પછી એમાં ઉપરથી ઘી પીરસાતા હોય, ખાંડ સાકર પીરસાતા હોય, એની મજા જ કઈક ઓર હોય. હવે એવી સેવ તો મન નથી લાગતી શહેરમાં ક્યાંય મળતી હોય. તૈયાર મળતી છે પણ એ બધે તૈયારમાં શું સ્વાદ હોય. ઘરે જે આમ સેવ પડતી હોય, મેગી સરસ સેવ તૈયાર કરી, સરસ રોટલી, ઘી, દૂધ, દહીં, અથાણા, પાપડ આ બધું તૈયાર કરીને વહેલી સવારના 4 વાગે તો અમૃતભાઈ ટોપલામાં બધું લઈ, હાથમાં ફાનસ લઈ અને વાડીએ ચાલતા થઈ ગયા. પ્રભાતિયા ગાતા જાય છે. અહીં મહારાજ પણ વહેલા ઉઠી ગયા છે. ઊંઘ આવી નથી. એક બાજુ આમનો પ્રેમ, બીજી બાજુ પેટમાં મહારાજને ભૂખ લાગી છે. પ્રેમને લીધે ડુંગરજીને તે ભૂખને લીધે ઊંઘ આવી જ નથી. પડખા મહારાજ ફરે. ડુંગરજી કે મહારાજ કેમ થાય છે? તો કે ડુંગરજી ભૂખ બહુ લાગી છે. ભૂખ લાગી હતી તો ઓલી કેટલું કહેતી હતી, તો ત્યાં ન રેવાય. સવારે નાહી ધોઈને તૈયાર થઈને મહારાજ કે ડુંગરજી કઈક ખાવાનો મેળ પડશે. કઈ ન પડે મહારાજ, કઈ મેળ ના પડે. તે ડુંગરજી તને ભૂખ લાગી છે? મને તો બહુ લાગી છે, આખી રાત એ જ થયું. મહારાજ કે મને ભૂખ લાગી છે. ડુંગરજી કે બસ ત્યારે ભગવાનને જો ભૂખ લાગતી હોય તો અમારું શું થતું હોય? અને મને તો લાગે ને મારા ઠેઠ કાલ બપોરે જીમો છું, કાલ બપોરે ઠેઠ જીમો છું. ભૂખ તો લાગે. તો ડુંગરજી કે હાલો મહારાજ હવે બીજું શું, અહીં કે બેઠે રીતે કઈ મેળ પડશે નહીં. હાલીએ, સામે ગામ આવે તો વળી ક્યાંક કોઈક મળી જાય છે ભગવાનનો ભગત, તો વળી જમવાનું થઈ જાય છે. હાલો. મહારાજ કે ડુંગરજી ભાઈ એક બાજુ ભૂખ લાગી છે, એમાં એક ડગલું મારાથી હલાય એવી હવે ત્રેવડ નથી. લે હાલ કઈ વાત, હલાતું નથી ને ખાવું છે, તો આમાં શું કરવું? ડુંગરજી બીજું કાંઈ નહીં, તું અહીં પેલા ખાવા દે, પછી કઈક તાકાત આવે તો હલાય. ડુંગરજી કે હું ક્યાંથી લાવી દઉં? એ તો હિંમત રાખવી પડે. ભગવાન પણ સંભારો. હિંમત લઈને આપણે હાલતા થઈ જાય, સામે ગામ આવે ને આ જમવાનું થઈ જશે. ના ડુંગરજી એક ડગલું હલાય એમ ઊભું નથી થવાય, એમ હાલવાની વાત જ ક્યાં. સારું તો બેહો. એમાં પ્રભાતિયા ગીતડા સંભળાણા એટલે ડુંગરજી ને મહારાજ કે ડુંગરજી તો આપણા માટે કોઈ જમવાનું લાવતું લાગે. હા ઠાયરું છે, અહીંયા તમારા આટું જમવાનું ઠાયરું છે, પણ ભૂખ્યા માણસને બધી ભોજન જ દેખાય. મહારાજ એ તો કોઈ મજૂરીએ જાતા હોય છે, તે બિચારા સવારના વહેલા નીકળ્યા હોય તો જતા હોય. મારા તો બેઠા છે રાહ જોઈ. એમાં અમૃતભાઈ આવ્યા, હજી તો અંધારું હોય. એમાં પગ દીધો સામે આ જોયા. અમૃતભાઈ પણ થોડી ભાવની થોડી પેલું કર્યું, એકદમ ઊંચી અવાજે કે અહીંયા કોણ કરી ગયું સજાણ્યા? કોઈના પૂજા કાછા વગર કોકની વાડીઓમાં ગરદણીને પૂછ્યા વગર ન અવાય. કોણ છે અજાણ્યા? એટલે ડુંગરજીને એમ થયું કે આ બાઈ માણા આકરે પાણીએ છે અને વળી ક્યાંક તોછડાઈમાં બોલી નાખશે. ડુંગરજી ત્યાંથી ધીમે ધીમે દોડીને આવ્યો, પાસે નજીક આવે ને કે ભાઈ બેનબા બોલશો નહીં, આ તો ભગવાન સ્વામિનારાયણ છે, તમારા ભાગ તો ભાડા ભાગ. ભગવાન સ્વામિનારાયણ હાથે હશે ભગવાન, પણ પૂછ્યા વગર ના ગરી જાય કોકની વાડીઓમાં. અરે તમારા ભાગ છે એમ કરી જ્યાં નજીક આવ્યા ને મહારાજ હશે ખડખડાટ, અને અહીંયા જોઈને જ્યાં નજીક આવ્યા તો ઓળખી ગયા અમૃતભાઈ છે. એટલે ડુંગરજી હસી પડ્યા. હવે એકદમ મહારાજની પાસે. મહારાજ જોઈને કે લે અમૃત તું? હા મહારાજ. ત્યાં શું લીધું છે? એ મહારાજ કઈ નથી, એમાં કઈ નથી. ના પણ આ ટોપલો આવડો મોટો છે, એ તો મારા હાથીને જમાડવા આવી છું. હાથી મજૂર, એ અમારે વાડીના રખોપા હોય ને એ કરતા હોય, એ હાથીને જમાડવા નીકળ્યું છું.
અત્યારમાં વેલા થાય બહુ ભૂખાળ હોય છે, હાઢુડ હોય છે, હવાજ્યો હોય છે. એટલે મારે બહુ સાચવવું પડે એને. અને એવો પાછો હાઢુડો એવો, એટલે મહારાજ કે હાઢુડો એટલે શું? તો હાઢુડો એને કહેવાય કયો ને તો જમવા ન બે, અને બેહે ને ત્યારે પછી બહુ દગડાઈ કરે, આ જોઈએ ને તે જોઈએ, આ નથી ને તે નથી, એમ પછી મોજ થી જમે. એટલે સ્વાદીય છે, હાઢુડોય છે. એટલે મારે સાચવવો પડે બહુ. મહારાજ કે ઉઘાડ તો ખરી, શું છે ટોપલામાં? હા ઉઘાડ્યું તો મહારાજ કે અમૃત અમને ભૂખ લાગી છે, અમને જમાડશો? તમે જમો. મહારાજ તો સમજે છે કે આ મારા માટે જ લાવી છે. સરસ મજાની થાળી મૂકી, મહારાજને સરસ મજાની સેવ પીરસી. પણ એક વાત થઈ, આછા રાતના અંધકારમાં દીવાબત્તી આવા તો હોય નહીં. અમૃતભાઈ જયારે સેવ ને દૂધ ને દહીં ને બધું લીધું, પણ એમાં સાકર દળેલી ડબરો હતો ને એ રહી ગયો, ને એની જગ્યાએ બાજરાનો લોટનો ડબરો મુકાઈ ગયો હતો. આ મોટી કઠણાઈ થઈ. પણ અમૃતભાઈને કઈ ખબર નથી, અજવાળું તો બહુ છે નહીં. સરસ મજાની સેવ, રોટલી, દૂધ, દહીં બધું મૂકી દીધું. અને ડુંગરજી તાણ તાણીને કરીને કહો, જો મહારાજને બરાબર સેવમાં ઘી નાખજો, અને દળેલી સાકર તો ખૂબ નાખજો. એટલે અમૃતભાઈ દોથો ભરીને પેલો લોટ નાખે, અને મહારાજ હલાવે, અને જમને પ્રેમથી જમે. હો, દહીંમાં નાખેલ સાકર લોટ. મહારાજ કહેતા જ અમૃત, ઓહો જેવું તારું નામ એવું જ અમૃતનો સ્વાદ છે આમાં. શું સેવ મીઠી, શું દહીં! આ સાકર નાખ્યા પછી તો ઓર મીઠી થાય છે. હા મારા અમૃતભાઈ કે હા મહારાજ, સાકર નાખીએ એટલે દરેક ભોજનનો સ્વાદ બદલી જાય. બરાબર છે, એકદમ બદલી જાય છે. એવો મીઠો અમૃત જેવો સ્વાદ આવે છે. મહારાજ પ્રેમથી લાવીશું, હાથ પ્રેમથી લાવ્યા છે એટલે જ જમે, નહીં તો આ જમાય નહીં. ડુંગરથી તાણ કરતા જાય મહારાજ ને. મહારાજ લ્યો અરે સેવ ને અરે દૂધ જમો, એટલે દૂધ આપ્યું. અમૃતભાઈ ને કે લ્યો એમાં સાકર નાખો. મહારાજ ને સાકર બહુ ભાવ છે. વળી પાછો આડો ખોબો ભરીને એમાં દૂધમાં સાકર, બાજરાનો લોટ નાખે. મહારાજ હલાવી અને મહારાજ પ્રેમથી જમે. વળી અમૃતભાઈ ને ઓલા ડુંગરજી તાણ કરે, રેડો રેડો દૂધ ને સાકર નાખો. મહારાજ કે એલા પણ કેટલું જમાય? તમારે જમાય એટલું જમજો, બાકી હું તો બેઠો જ છું. પછી મહારાજ કે માળા તું તારી સગવડતા કરાવે છે, પણ તું મારા કરતા સ્વાદીયો છો, તું નહીં જમે, જોજે. તું મારા કરતા સ્વાદીયો છો, હું જમીશ પણ તું નહીં જમે. અરે મહારાજ હું તો બહુ ભૂખ્યો છું, હું શેનો ન જમું? અને તમારો પ્રસાદ ભવ બ્રહ્માને દુર્લભ એ હું છોડું? તું નથી જમ્યો, બહુ સ્વાદીયો. ભવ બ્રહ્માને દુર્લભ છે પ્રસાદ, પણ તું જમે એવો નથી. મારાથી વધારે અમૃત આ છે ને, આ મારો હાથી છે. તારો હાથી હું, મારો હાથી આ. પણ હું જેવો સ્વાદ્યો છું ને એનાથી આ છે ને વધારે સ્વાદ્યો છે. તું એને છે ને બહુ પ્રેમથી હાકર નાખી નાખીને જમાડીશ ને, તાણ કરીને જમાડી ત્યારે જમશે. એ હું કરે તોય એને સાકર બહુ વાલી છે, એને ગળ્યું બહુ ભાવે, એટલે તો મને આગ્રહ કરી કરી નખાવે છે. પણ એ મારા કરતા બહુ સ્વાદીયો છે ને, હા ઢોળો છે. એટલે તું એને જમાડતી વખતે ધ્યાન રાખજે. અરે મહારાજ એને જમાડીશ, એમાં શું? ડુંગરજી કે મહારાજ પેલા વાતું મૂકો ને પેલા જમો, મને મોડું થાય છે. મહારાજ કે અરે જમું જ છું ને. ખૂબ મહારાજ પ્રેમથી દૂધમાં, દહીંમાં, સેવમાં એ બાજરાનો લોટ, સાકર માની અમૃતભાઈ પીરસતા જાય, પણ મારા પ્રેમથી જમતા એવા આનંદથી જમે. ખૂબ જમાયા, પેટ ઉપર હાથ ફેરવાની ટેવ છે, વચ્ચે વચ્ચે પાણી પીવાની ટેમ છે. તૃપ્ત થઈ ગયા, ઓડકાર આવી ગયા. અમૃતભાઈ ચડું કરાવી, ડુંગરજી તાપી રહ્યો છો, ઉના દૂધ અમે બલાડું જોઈ રહ્યું એમ. મારા ચડું કરી અમૃત ને કે લે હવે આપો ડુંગરજી, લે ડુંગરજી જમી લે. અરે મહારાજ બહુ ભૂખ લાગી, લો જમો જમો. મહારાજ બેઠા છે, ઓલો પ્રસાદ લઈને કોળિયો મૂક્યો ત્યાં શિયા વિયા મીંડું થવા, ચેરો તવડાવવા માંડ્યો, હોઠ લાંબા ટૂંકા મીંડા થવા, નાકના ફોઈના ઘોડાને જેમ ઊંચા નીચા મીંડા થવા. મહારાજ કે કેમ મિલાય એમ કેમ કરે? અમૃત હાકર ઓછી પડે છે, દ્યો નાખો, હાકર નાખો, નાખો વધારે, થોડી સેવ નાખો, થોડી સેવ થોડી નાખજો, હાકર વધારે નાખજો, થોડું દૂધ નાખો, સાકર વધારે નાખજો.
લે ડુંગરજી કઈ મજા જમ. ડુંગરજી કે પણ મહારાજ હાલતું નથી હો. તને શેનો મોત આવે છે? હું તારી સામે જઈમાં તને શું વાંધો છે? અમૃત કેવું પ્રેમથી હાકર પીરસે છે, બળી હાકર અમૃત. કા મને તો નકરી કાચા બાજરાની લોટની ગંધ આવે છે હે. અને અમૃતભાઈ ને થઈ ગયું હર હર. એ ડબરો પીડ્યો રહ્યો, આમ લોટ સૂંઘ્યો બાજરાનો, ધ્રુસકા મૂકી રડી પડી. મહારાજ કે અમૃત રાખાય. મેં સાકર માનીને જ જીમો છું. આ ડુંગર છીને લોટ દેખાય, બાકી મને સાકર જ જમો છું. ના મહારાજ, હવે તમે મારે ઘેર પાછા હાલો, હું ફરીથી પાછી સારી રસોઈ બનાવું, તમને બપોરે જમાડું. તો કે અમૃત હવે તું ગમે એવી રસોઈ બનાવીશ, મને ભાવશે નહીં. જો આ પ્રેમ. ભગવાન શું જમે છે? પ્રેમ જ જમે છે. અને ડુંગરથી જમી ન શક્યા. મને બકારી આવે, નકર કાચો બાજરાના લોટનું સેવમાં નાખીને દૂધમાં નાખીને, આવું કોઈ દી કોઈ ન ખાધું હોય કે ડોબાને કઈ દૂધમાં બાજરાના લોટ ભેળવીને થોડા દે. અરે મહારાજ, આ નથી જમાય એમ. ડુંગરજી રોટલી ને દૂધ થોડું જમ્યા, બાકી બાજરાનો લોટ ને સેવ કે દૂધ ને બાજરાનો લોટ જમી શક્યા નહીં. આ જીવ અને જગદીશ નો ભેદ. આપણે ભોજન જમીએ, ભગવાન ભાવ જમે. પ્રેમ સિવાય બીજું ભગવાનને કઈ ગમતું નથી. પદાર્થ તેની નજરમાં જ નથી. મહારાજ કે અમને આ ગરડું, આ શહેર કાંઈ દેખાતું નથી, અમને તો એ જ અક્ષરધામ ને મુક્તો દેખાય છે. હવે જ્યાં આખા પૃથ્વી લોક દેખાતા ન હોય ત્યાં બાજરાના લોટ દેખાય? તે પ્રેમ જ દેખાય. એટલે ભગવાન ભાવના ભૂખ્યા છે. ભાવના ભૂખ્યા છે એટલે પછી કાંઈ ન ધરાવવું એવું નથી. કારણ પદાર્થ છે એ ભાવનું વાહક છે. એમાં જો પ્રેમ હોય તો જમે છે. આપણો પ્રેમ કાચો પડે છે એટલે ભગવાન જમતા ન હોય. ઘણી વાર જમતા હોય તો આપણને દેખાતું ન હોય, પણ ભગવાન ભાવના ભૂખ્યા છે.